ગાંધીનગરમાં સરકારી કચેરીમાં જ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હેલ્મેટને લઈને સરકારી કચેરીમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। સચિવાલય ગેટ નંબર 1 બહાર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટ વગર બાઇક હંકારનાર સરકારી કર્મચારીને દંડ ફટકારવામાં આવ્યો। ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ખાસ ઝુંબેશ ચાલી રહી છે। હાલ તો આ સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં સરકારી કચેરીમાં જ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટને લઈને સરકારી કચેરીમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી છે। ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરો ઓન સ્પેશિયલ ડ્યુટી વિજય પટણી સાથે સીધી વાત કરીએ। સર, ગાંધીનગર સચિવાલયનો ગેટ નંબર 1 ત્યાં આજે સ્પેશિયલ ડ્રાઈવનું કારણ શું? કારણ કે અગાઉ પણ આ પ્રકારની ડ્રાઈવ હતી, થોડા દાડા લોકો હેલ્મેટ પ્રત્યે જાગૃત રહે, ફરીથી હેલ્મેટ વગર આજે પણ આપણે જોયું ઘણા બધા લોકો નીકળ્યા છે। માનવ જીવન ખૂબ અમૂલ્ય છે, તેને બચાવવાના ગુજરાત સરકારના આદર્શ અને એના સિદ્ધાંત છે। ભારતના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશની અંદર અત્યારે રોડ સેફ્ટી મંથની ઉજવણી ચાલી રહી છે। આ એક સતત પ્રક્રિયા છે। દર વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી સપ્તાહ અને હવે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં અને મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વની અંદર અને દોરવણી હેઠળ અત્યારે આપણે ગુજરાત રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેઇન 45 ડેઝનું ગઈકાલે વડનગર ખાતે માનનીય કેન્દ્રના મંત્રી શ્રી અમિત શાહ સાહેબના હસ્તે લોન્ચિંગ કરવામાં આવેલ છે। આપે કીધું એમ અગાઉ પણ આવા કેમ્પેઇન ચાલતા હતા ને અત્યારે પણ ચાલે છે। આ એક સતત પ્રક્રિયા છે। આ સતત પ્રક્રિયા છે, પરંતુ આ જે સ્પેસિફિક વધારાના એફર્ટ્સ જે કરવામાં આવી રહ્યા છે, જે માનવ જીવનને બચાવવા માટેના છે। સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે, સરકારી કર્મચારી અને અધિકારીઓ ફોર વ્હીલર પહેરે ત્યારે સીટ બેલ્ટ બાંધે, જેનાથી તેમના જીવનની સલામતી કરવાની મૂળ વિભાવના રહેલી છે એની અંદર। અને તેને જોઈને નાગરિકોમાં પણ એક જુવાળ ફેલાય અને તેમને પણ પોતાના જીવનનું મૂલ્ય સમજાય અને તે પણ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધે। તે જેવી રીતે સ્વચ્છતાવાળું અભિયાન અત્યારે જનજનની અંદર માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ચાલ્યું, તેવી રીતે જ અત્યારે આ પણ હેલ્મેટ પહેરે અને સીટ બેલ્ટ બાંધે તે પ્રકારનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં સતત 45 દિવસ ચાલશે તે માટે લાગુ કરવામાં આવ્યું છે। અને એમાં તમામ નાગરિકો જોડાય, તમામ કર્મચારીઓ જોડાય, તમામ મીડિયા જોડાય અને સમગ્ર સમાજ જીવનના તમામ વર્ગોના લોકો જોડાય અને ગુજરાત સરકારના આ સપનાને સાર્થક કરવામાં અને માનવ જીવન બચાવવા માટેના પ્રયત્નોમાં તમારા સૌની અમારે ભાગીદારીની અપેક્ષા છે। સર, આજ સવારથી જે આ ડ્રાઈવ થઈ તો કેટલા લોકો હેલ્મેટ વગર અંદાજે પકડાયા હશે, કેટલા લોકો સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય એવા પકડાયા હશે? એ એક્ઝેક્ટ આંકડો અત્યારે હું નહીં આપી શકું, કારણ કે અત્યારે સવારથી અત્યારે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ એન્ફોર્સમેન્ટની આ સરકારી કચેરીઓ ખાતે કાર્યવાહી ચાલુમાં છે। સાંજ સુધીમાં ગાંધીનગરમાં કુલ કેટલી જગ્યાએ આવી રીતે ડ્રાઈવ ચાલે? મોટા ભાગની તમામ સરકારી કચેરીઓમાં ડ્રાઈવની કાર્યવાહી ચાલુ છે। જીએડીમાંથી પણ સ્પેશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે। તમામ ખાતાના વડાઓ, વિભાગના વડાઓને બધાને જાણ કરવામાં આવેલી છે કે તેમના કર્મચારીઓ આ પ્રકારના હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે। ગઈકાલે પણ અમે પોલીસમાં અને આરટીઓ કક્ષાએ તમામ સૌને આની જાણકારી આપેલી છે। ખૂબ આભાર સર વાત કરવા માટે। તો ગઈકાલે વડનગરથી જે કાર્યક્રમ લોન્ચ થયો છે, 1 મહિનો સતત માર્ગ સલામતી જાગૃતતા અભિયાન ચલાવવું, તેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં સરકારી કચેરીની આસપાસ આ ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।